હેલો મિત્રો, તો આજે આપણે જે ઓટોમેટિક ઇમરજન્સી કોલ લાગી જાય છે તમારા ફોનમાં, એ ઓપ્શન ચાલુ થઈ ગયું હોય તો કઈ રીતનું બંધ કરવું શીખવા જેવી વસ્તુ છે. ઘણી વખત ઘણા મિત્રોને પ્રોબ્લેમ આવી જાય આપણા ફ્રેન્ડ સર્કલમાં, તો આપણે હાથે કઈ રીતનું આને બંધ કરીએ એના માટે ગુજરાતીમાં સરળ વિડીયો છે, તો પૂરો જોજો વિડીયો, બરાબર. કારણ કે આ વર્ક આપણે ફોન ડિસ્પ્લે બંધ હોય ને આપણે ચાલુ કરીએ એટલે ડાયરેક્ટ કોલ લાગી જતો હોય ને ઘણું હેરાન કરતું હોય છે. ખીચામાં પણ આ ઓપ્શન તમને મૂકો ત્યારે પણ લાગી જતું હોય છે. તો આ સેટિંગમાંથી બંધ કરવું છે તો એના માટે સરળ સ્ટેપ છે, એ હું તમને લાઈવ મારા ફોનમાં અહીંયા ડિસ્પ્લે પર બતાવીશ કે આને તમે કઈ રીતનું એકદમ સરળ શોર્ટકટથી બંધ કરી શકો. જે ઇમરજન્સી કોલ છે 112 ઉપર ડાયરેક્ટ કોલ જ લાગી જાય છે અને પાવર બટન દબો, બરાબર. તો આને બંધ કરો. ઘણા મિત્રો ઘણું સેટિંગ ગોતે છે પણ જડતું નથી. તો એના માટે સૌપ્રથમ તમારું જે ફોનનું જે સાદું સેટિંગ છે એને તમારે ઓપન કરવાનું છે સેટિંગમાં, બરાબર. તો આપણે લાઈવ ડેમો સાથે મોબાઈલ સામે છે, તો એ સેટિંગ તમે તમારા ફોનમાં ઓપન કરો. જેવું ઓપન કરશો એટલે હું તમને શોર્ટકટ જ બતાવું. ઉપર જે સર્ચનું એન્જિન છે ત્યાં તમારે સર્ચ મારવાનું છે SOS કોલ, બરાબર. તો અહીં સ્પેલિંગ પણ હું લખી નાખું છું એટલે તમને એકદમ સરળ રીતે દેખાય, બરાબર. SOS કોલ જેવું લખશો એટલે તમને આનું જે ફોલ્ડર છે સિક્યુરિટીનું એ ઓપન થઈ જશે, ખુલી જશે, બરાબર. તો એના પર તમારે ક્લિક કરવાનું છે એક વખત, એટલે આગળનું જે ઓપ્શન આવે એ બતાવશે. વિડીયો પૂરો જુઓ તો વ્યવસ્થિત સમજાઈ જશે મિત્રો. તો એવું જેવું ઓપન કરશો તો એમાં ઘણા બધા ઓપ્શન આવશે, પણ નીચે તમે જોશો તો આપણે જે લખ્યું હતું SOS કોલ, બરાબર. તો એનું જે ઓપ્શન છે એ ઓન છે આપણા ફોનમાં. એના લીધે આ જે આપણે પાવર બટન દબાવી છીએ એના લીધે ડાયરેક્ટ કોલ લાગી જતો હોય છે. તો એના માટે તમારે એનું જે અંદર એને ઓપ્શન ઉપર ક્લિક કરી અને આ તમારે બંધ કરવાનું છે સેટિંગ, બરાબર. જેવું તમે આ સેટિંગ બ્લુ છે એને ઓફ કરી દો, પછી તમે જે પાવર બટન ગમે એટલી વખત દબાવશો તો પણ તમને આ હેરાન કરશે નહીં. ઇમરજન્સી કોલ જે ઓટોમેટિક લાગી જતો હોય ઘણી વખત હેરાન થતા હોય, બરાબર. તો એકદમ સરળ રીતથી છે આ વિડીયો. તો એ તમારે અહીંથી બંધ કરી દેશો, પછી તમને ક્યારેય એ ઓપ્શન આવશે અને એ બતાવશે નહીં. આ દ્વારા તમે અહીંથી આ જે હેરાન કરતું ઓપ્શન છે એને બંધ કરી શકો. વિડીયો મિત્રો સારો લાગ્યો હોય તો શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. બસ ત્યાંથી બંધ કરી દો. ઓકે.